11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપ. છેલ્લા 3 વિડીયોની અંદર આપણે છે એ મધ્યકના જે ઇમ્પોર્ટન્ટ દાખલા હતા એ લીધા. સ્વાધ્યાય 3.1 માંથી પણ આપણે છે ઇમ્પોર્ટન્ટ દાખલા હતા લીધા. હવે એ જ રીતે મધ્યકમાં આપણે નેક્સ્ટ સ્ટેપ આગળ આવી છીએ અને એક નવો મધ્યક જેનું નામ છે મિશ્ર મધ્યક, તેની સમજણ અને તેના દાખલા છે આજના વિડીયોની અંદર આપણે લઈશું. મધ્યકની અંદર પણ પેટા પ્રકાર છે: મિશ્ર મધ્યક, ભારિત મધ્યક અને ગુણોત્તર મધ્યક. જેમાંથી દરેકનો એક એક દાખલો પૂછાય છે તો આપણે મધ્યક પછીનું જે સ્ટેપ છે મિશ્ર મધ્યક, એના દાખલા લેવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા મિશ્ર મધ્યક કોને કહેવાય અથવા તો ખબર કેમ પડશે કે મિશ્ર મધ્યકનો દાખલો છે? તો દાખલાની અંદર તમને એ જોવાનું છે કે એક કરતાં વધારે મધ્યક આપેલા. એમ તો જો સિમ્પલ આપણે 9મા ધોરણથી ભણતા આવ્યા છીએ કે મધ્યક એટલે x બાર કહેવાય. હંમેશા x બારને મધ્યક કહે છે. ને આપણે એવા દાખલા આપણે જોયા જેની અંદર એક મધ્યકનો ઉલ્લેખ હોય. પણ 11મા ધોરણની અંદર ત્રીજા ચેપ્ટરની અંદર મિશ્ર મધ્યક આવે છે. મિશ્ર એટલે ભેગું કરવું. એટલે મિશ્ર મધ્યક કોને કહેવાશે? એક કરતા વધારે મધ્યકનો ઉલ્લેખ જે દાખલાની અંદર કરેલો હોય એ મિશ્ર મધ્યક કહેવામાં આવે છે. એટલે એક કરતા વધારે સમૂહનો ઉલ્લેખ કરેલો હશે તેને મિશ્ર મધ્યક કહે છે. એટલે આપણને યાદ એ રાખવાનું છે કે મિશ્ર મધ્યકના દાખલાની રકમમાં તમને સ્પષ્ટ રીતે લખેલું હશે કે આટલાથી આટલા સમૂહનો મધ્યક આ છે, આટલાથી આટલા સમૂહનો મધ્યક આ છે. એ રીતે તમને એક કરતા વધારે. તો ખબર કેમ પડશે? મિશ્ર મધ્યકના દાખલા છે એક કરતા વધારે મધ્યક હશે. હવે સૌથી પહેલા આપણે મિશ્ર મધ્યકનું સૂત્ર છે એટલે અહીં તમારી સ્ક્રીન ઉપર મિશ્ર મધ્યકનું સૂત્ર દેખાઈ રહ્યું છે. અહીંયા મેં લખ્યું પણ છે, એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલા મધ્યકને આપણે x બાર કહીએ છીએ, તો મિશ્ર મધ્યકને x બાર c કહીશું. c એટલે કમ્બાઇન ઇંગ્લિશમાં કહેવાય. કમ્બાઇન નો પહેલો શબ્દ c. એટલે x બાર c એક કરતા વધારે મધ્યક. એક ને એક કરતા વધારે મધ્યક. સૂત્ર કેમ બનશે? સાવિષય છે. n1 x બાર 1 પહેલો સમૂહની સંખ્યા, પહેલા સમૂહનું મધ્યક. n2 x બાર 2 બીજા સમૂહની સંખ્યા, બીજા સમૂહનું મધ્યક. n3 x બાર 3 ત્રીજા સમૂહની સંખ્યા, ત્રીજા સમૂહનું મધ્યક. અને છેદમાં n1 n2 અને n3. અહીં n એ શું છે? સંખ્યા દર્શાવે છે જે તે સમૂહની. x બાર શું દર્શાવે છે? મધ્યક દર્શાવે છે. હવે આ સૂત્ર આટલા પૂરતું સીમિત નથી. મતલબ એમ છે કે દાખલાની અંદર એક કરતા કેટલા વધારે મધ્યક હશે? તો એની અનિશ્ચિતતા છે. એક કરતા વધારે 2, 3, 4 અને 5 પણ હોઈ શકે છે. બરાબર? એટલે અહીં મેં સૂત્રને છે આપણે એમ કહી શકીએ કે આ સૂત્ર એક પ્રકારનું અનંત છે. આને આપણે જે આગળ લખવું હોય, આ તો એવું સૂત્ર લીધું છે જેની અંદર ફક્ત કેટલા મધ્યકનો ઉલ્લેખ છે? 3. જો 4 મધ્યકનો ઉલ્લેખ હોય તો આપણને અહીંયા પ્લસ કરવું પડે. પ્લસ n4 x બાર 4 અને અહીંયા કરવું પડે n4. એટલે દાખલાની અંદર આપણને ખાસ જોવાનું કે એક કરતા વધારે મધ્યક છે એ પ્રમાણે સૂત્ર બનશે. સૂત્ર ગોખવાનું નથી, બનાવવાનું છે. 3 મધ્યક છે તો n1 x બાર 1, n2 x બાર 2, n3 x બાર 3. 4 હોય તો n4 x બાર 4 અને નીચે n4. નીચે એની સંખ્યા દર્શાવવામાં આવે, તમે જોઈ શકો છો. જેટલા મધ્યક હોય એની સંખ્યા. અહીંયા 4 હશે તો n4, 5 હશે તો n5, એવી રીતે. આ સૂત્રને આપણે ઇન્ફિનિટિવ એટલે કે વધતું જ જશે એમ કહીશું. એટલે પ્રશ્ન થાય કે કેટલો હોઈ શકે મધ્યક? તો એક દાખલામાં 1 થી વધારે એટલે 2 હશે, વધુમાં વધુ 5 હશે. 5 થી વધારેનો મધ્યક દાખલો પૂછાશે નહીં. હવે સૂત્રનો આપણે અભ્યાસ કર્યો. x બાર c મધ્યક માટે સ્પેશિયલી યુઝ કરાશે. હવે આપણે ઉદાહરણ નંબર 10 જોઈએ, જેની રકમ તમારી સ્ક્રીન ઉપર મૂકેલી છે. ખાસ સમજવાનું છે. એક ફેક્ટરીને માલિકની ખબર પડે છે કે જાન્યુઆરી થી માર્ચ સુધી, હવે આપણે લખી નાખીએ જાન્યુઆરી થી માર્ચ સુધી તેનું ઉત્પાદન મધ્યક 350 એકમનું છે. હવે એને કેમ દર્શાવવાનું? જો જાન્યુઆરી થી માર્ચ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ કેટલા થયા? 3. તો n1 3 લખેલું છે. પહેલા સમૂહની સંખ્યા 3 આપણે લખી દીધી. n1 3. એનો મધ્યક એટલે x બાર 1 350. હવે જે પહેલા સમૂહની સંખ્યા છે એનો જ પહેલા સમૂહનો મધ્યક થશે 350. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 3 મહિના. n1 3, n1 આવે એની બાજુમાં જ x બાર 1 આવે તો 350. આમાં રકમ વાંચવાની થોડી ખૂબી છે, બરાબર સમજતા. આ રીતે આપણે x બાર 1 ને n1 મળે. આગળ વાંચીએ.
તમારી સ્ક્રીન ઉપર મૂકેલી છે એપ્રિલથી ઓગસ્ટ માટે 254. એપ્રિલથી ઓગસ્ટ મેં લખે એપ્રિલ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. કેટલા મહિના થયા? 5. અહીંયા લખેલા છે 5. બીજા સમૂહની સંખ્યા આપેલી છે 5, n2 5. અને એનો મધ્યક સ્પષ્ટ લખેલું છે, એનું મધ્યક એટલે x બાર 2, n2 નું મધ્યક x બાર 2 254 થશે. બરાબર, 5 મહિના અને 254. અંતમાં લખેલું છે સપ્ટેમ્બર થી ડિસેમ્બર, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર કેટલા થયા? 4 થયા. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 4, n3 4 થશે. અને એનું મધ્ય કેટલો આપેલો છે? 315. રકમની અંદર તમે જોઈ શકો છો કે જે તે સમૂહની સંખ્યા 3, જાન્યુઆરી માર્ચ 3, એપ્રિલ થી ઓગસ્ટ 5, સપ્ટેમ્બર થી ડિસેમ્બર 4 મહિના. તો આ મહિનાઓની સંખ્યા છે 3, 5 અને 4. એ n1, n2 અને n3 છે. એની બાજુમાં જે મધ્યક છે x બાર 1, n2 ની બાજુમાં x બાર 1, n2 ની બાજુમાં x બાર 2, n3 ની બાજુમાં x બાર 3. તો આવી રીતે મધ્યકની દાખલાનું સૌથી પહેલો સ્ટેપ અથવા સૌથી પહેલો પગથિયો એ છે કે તમે એને શું કરો છો તો સંકેતમાં લખો છો. સંકેતમાં લખવામાં ગડબડ થશે એટલે તમે એક n1 બરાબર લખ્યું છે કે x બાર 1 ખોટું લખ્યું છે, અથવા x બાર 2 સાચું લખ્યું છે, n2 ખોટું લખ્યું છે, કંઈ પણ ઊંધું સૂધું થશે તો સૂત્રની અંદર જવાબ આવશે નહીં. એટલે ખાસ એ જોવાનું કે સંખ્યાના રીતે n1, n2, n3, x બાર 1, x બાર 2, x બાર 3. હવે જોવાનું દાખલાની અંદર 3 માંથી છે 1, 2 અને 3. હવે સૂત્ર બનાવવાનું. સૂત્ર તમારી સામે લખેલું છે x બાર c. જોઈ લો, n1 x બાર 1 પહેલો મધ્યકનો, n2 x બાર 2, n3 x બાર 3. નીચે n1, n2, n3 આ ત્રણ આપેલા છે. હવે કિંમત રાખવી ઈઝી છે. n1 3 લખેલા છે, x બાર 1 ની બાજુમાં 350 કૌંસમાં લખેલા છે, ગુણાકાર છે, વચ્ચે પ્લસ ની નિશાની છે. n2 5, x બાર 2 54, n3 4, x બાર 315. તો તમે જોઈ શકો છો આ 3, 5 અને 3, 5 અને 4 બરાબર n છે. 350, 254, 315 મધ્યક છે. હવે આ બે ગુણાકારમાં છે, અહીં n1 અને x બાર 1 ગુણાકારમાં, બાકી જે પદનો જે મધ્યક છે એના વચ્ચે સરવાળાની નિશાની છે. તો આવી રીતે આપણે સૂત્રની અંદર કિંમત મૂકી. હવે આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર ઈઝી છે, કેલ્ક્યુલેટરની અંદર આપણે કરી શકીએ છીએ. અને મેં ટાઈમ થોડું બચે એટલે સીધો જવાબ લખેલો છે 350 × 3, 254 × 5, 315 × 4. આ ત્રણનો ગુણાકાર પછી સરવાળો એટલે 35 80 છેદમાં 5 + 3 + 4 એટલે કેટલા? 12. ભાગાકાર કરીએ તો x બાર c એટલે કે મિશ્ર મધ્યક કેટલો આવશે? 298.33. તો ઉદાહરણ નંબર 10 ની અંદર સાવ સિમ્પલ હતું. 3 મધ્યક હતા, 3 સંખ્યા હતી, જેને આપણે સૂત્રની અંદર ફક્ત કિંમત રાખી અને ઈઝીલી જવાબ આપ્યો. અહીંયા પ્રશ્ન થવો જોઈએ નહીં, ગુણાકાર છે એ દરેક પદ વચ્ચે સરવાળો છે. આવી રીતે આપણે ઉદાહરણ નંબર 10 ની સમજ લીધી. એકદમ ઈઝી 3 માર્ક્સની અંદર પૂછાઈ શકીએ છીએ. હવે બીજો દાખલો IMP છે, ઉદાહરણ નંબર 11. બરાબર, ઉદાહરણ નંબર 11 ની આપણે રકમ થોડી છે એ 2 થી 3 વાર વાંચવી પડશે, કારણ કે થોડું અલગ છે. દરેક દાખલો જે દરેક ઉદાહરણ એકબીજાથી અલગ મૂકશે. આપણે ઉદાહરણ શું કામ લઈએ છીએ તો એક્ઝામની અંદર વધારે પડતા ઉદાહરણ પૂછાય છે. અને સ્વાધ્યાય પણ આપણે લઈએ છીએ, નીચે એક સ્વાધ્યાયનું પણ ગણેલું છે. ઉદાહરણ અને સ્વાધ્યાય બેના દાખલા આપણે કરતા આવીએ છીએ, જેથી કાંઈ પ્રોબ્લેમ ઊભો થાય નહીં. ઉદાહરણ નંબર 11 ની રકમ તમારી સ્ક્રીન સામે મૂકેલી છે. એક ઓફિસમાં સ્ત્રી અને પુરુષોના કર્મચારીનું પ્રમાણ 1:2 છે. જો સ્ત્રીઓ છે અને પુરુષો છે એનું પ્રમાણ આપેલું છે. કેટલું આપેલું છે? 1:2. એટલે એક સ્ત્રીઓ છે અને પુરુષોનું પ્રમાણ કેટલું છે? 2 આપેલું છે. 1:2. 2 પુરુષ માટે 1 સ્ત્રી માટે. સ્ત્રીઓ અને પુરુષોની ઉંમરના મધ્યકો અનુક્રમે 34 વર્ષ અને 37 વર્ષ છે. એટલે આની અંદર તમને મધ્યક ક્લિયર છે. પહેલો મધ્યક x બાર 1 34, x બાર 2 37. એટલે મધ્યકનો સવાલ નથી, આમાં 3 હતા, આની અંદર કેટલા છે? 2 છે. એટલે પ્રશ્ન પૂરો થઈ જાય છે. 2 મધ્યક આપેલા છે. તો બધા કર્મચારીઓનો એટલે આ વસ્તુ સમજવાની કે સ્ત્રી અને પુરુષ બંને કર્મચારીઓ કહેવાય,
બધા કર્મચારીઓનું મધ્યક એટલે શું શોધવાનું છે? x બાર c શોધવાનું છે. કારણ કે આગળ જતા એવા દાખલા આવશે કે x બાર c આપેલું હશે, x બાર 1 શોધવાનું, x બાર 3 શોધવાનું, x બાર 4 શોધવાનું, એવી રીતે. તો સૌથી પહેલા આપણું સ્ટેપ યા સૌથી પહેલા પગથિયું એ છે કે તમે x બાર 1 અને x બાર 2 ક્લિયર કરો. 34 અને 37 આમાં 3 હતા, આમાં 2 છે. હવે સવાલ થાય છે n1 અને n2 નો, કારણ કે એના વગર તો દાખલો થશે નહીં. એના માટે મને રકમ ફરીથી વાંચવી પડશે. એક ઓફિસમાં સ્ત્રીઓ અને પુરુષનું પ્રમાણ, કર્મચારીનું પ્રમાણ 1:2 છે. તો હવે સ્ત્રીઓ આવી જશે ને તો પુરુષ ઓટોમેટિક આવી જશે. હવે આપણે ધારવું પડશે. ધારો કે સ્ત્રીઓનું પ્રમાણની સંખ્યા શું છે? a છે. તમે x પર ધારી શકો છો, આપણે a ધારી છે. ધારો કે સ્ત્રીઓની સંખ્યા a છે. હવે દાખલામાં એમ કીધું છે કે પ્રમાણ, પુરુષનું પ્રમાણ તમે જોઈ શકો છો કેટલો છે? 2a. જો આપણે આને a રાખીએ તો આ કેટલો થાય? 2a થાય. સિમ્પલ છે કે પુરુષ સ્ત્રીઓ કરતા 2 ગણા છે, 2 ગણા છે, 2 ગણા એટલે a 2a. જો તમે સ્ત્રીઓને રાખો x, પુરુષ કેટલા બનશે? 2x. એટલે પ્રમાણના આધારે આપણે શું કરીએ છીએ? n1 અને n2 નક્કી કરી છે અથવા બનાવી છે. તો સ્ત્રીઓની સંખ્યા a, આમાં આ જ સમજવાનું છે, બીજું કાંઈ નવીન નથી. સ્ત્રીઓની સંખ્યા a, તો પુરુષનું પ્રમાણ 2a. બરાબર, અહીંયા મેં રાઉન્ડ કર્યા છે. જો આપણે સ્ત્રીને a ધારીએ તો પુરુષ 2 ગણા છે, 2a થશે. આટલું સિમ્પલ ગણિત આપણને આવડવું જોઈએ. આપણો 10મો ધોરણ પાસ કરીને આવ્યા છે તો આપણને ખબર પડ્યું છે કે જો 1 ને આપણે a ધારી છે એનાથી ડબલ ગણું છે 2a થશે, x ધારશું તો 2x થશે. એટલે આટલું નોલેજ હોવું જોઈએ તો જ આપણે આટલા શાસ્ત્રની અંદર સારા માર્ક્સ મેળવી શકશું. હવે જે આપણો પ્રશ્ન હતો a અને 2a, x બાર 1, x બાર 2, હવે આપણને બધું મળી ગયું. હવે રકમની અંદર આપણે સૂત્રની અંદર તમે કિંમત જોઈ શકો છો. x બાર c મિશ્ર મધ્યક, બધાનો મધ્યક શોધવાની વાત કરી. x બાર c બધાનો એટલે x બાર c કમ્બાઇન મધ્યક, કમ્બાઇન મીન, મધ્યકને ઇંગ્લિશમાં મીન કહેવાય છે. n1 x બાર 2, n2 x બાર 2, n1 n2. હવે ઘણા કહે કે અહીંયા તમે 3 લખ્યા છે, અહીંયા 2 કેમ લખ્યા છે? સિમ્પલ છે, અહીંયા 3 મધ્યક હતા, 3 સંખ્યાઓ હતી સમૂહની. અહીં 2 જ સંખ્યાઓ છે, સ્ત્રી અને પુરુષ, તો 2 સુધી સૂત્ર આટલો લાંબો બને છે. n1 અને n2 સુધી બન્યું તો નીચે n1 અને n2 લખ્યા છે. અહીં 3 સુધી હતો, 3 સુધી લખ્યા છે. હવે આપણે અહીં કિંમત મૂકી તો n1 સ્ત્રીઓની સંખ્યા અને n1 પ્રોપર આંકડામાં સંખ્યા નથી આપી, આપણે ધારીને કરીએ છીએ. અહીંયા a લખી, અહીંયા a લખી દીધું જોઈએ, n1 a. બરાબર, x બાર 1 34, સ્ત્રીઓનો મધ્યક 34, n2 2 ગણા 2a, અહીંયા આપણે 2a અહીંયા લખશું. બરાબર, અને એનો 37, 34 અને 37 દાખલામાં આપેલા છે. a અને 2a આપણે ધારે. હવે અહીંયા 34 ગુણ્યા a, 34a, 37 ધૂ કરવાના, 37 ધૂ 74, a ના a, 34 એ 74 છેદમાં 2 વત્તા a એટલે કેટલા? 3a. 2a વર્ગ ન થાય, યાદ રાખવાનું છે. 2a ગુણ્યા a હોય તો 2a વર્ગ થાય, પણ અહીં છે a વત્તા 2a તો 3a થશે. હવે 74 અને 34 નો સરવાળો કેટલો? 108a. બરાબર, 108a મૂકી દીધા, 3 એ પાછા આવે, a અને a નીકળી ગયા, 108 ભાગ્યા 3 કરે એટલે 36 આવે. તો આ દાખલાની અંદર સ્ત્રીનું પ્રમાણ a, પુરુષ 2 ગણા તો 2a લઈને આપણે છે દાખલો કર્યો. પછી a ની કોમન કાઢ્યા અને a ઉડાડ્યા એટલે કેટલો જવાબ આવ્યો? 36 આવ્યો. હવે પહેલાથી લખી રાખ્યું છે કારણ કે સમજાવવામાં થોડું ઈઝી પડશે. તો આવી રીતે આ 2 દાખલા થયા, 10 અને 11, બંને સારા દાખલા, બંને મિશ્ર મધ્યકના દાખલા, અને એમાંથી ઉદાહરણ નંબર 10, ઉદાહરણ નંબર 11 સારો દાખલો. હવે ઉદાહરણ નંબર 12 આપણે પછી લેશું. 3.2 નો એક દાખલો આપણે નાનકડો છે એ પ્રમાણે જગ્યા એડજસ્ટ કરી લઈએ છીએ. 3.2 નો પહેલો દાખલો, જેની રકમ તમારી સામે છે. એક ફેક્ટરીના 75 કુશળ કારીગરો આપવામાં આવતા દૈનિક વેતનનું મધ્યક 280. લખતા જાઓ, જે માહિતી તમારી સામે આવી છે ફટાફટ લખતા જાઓ. જો લખવામાં તમે ખબર નથી પડતી અથવા મૂંઝાવ છો તો પછી દાખલો ન ગણી શકાય. n1 75 સંખ્યા છે, કુશળ કારીગરો સંખ્યા છે, એનો મધ્યક 280, તો એનો મધ્યક x બાર 1 કહેવાય. પછી 125 બિનકુશળ, આ કુશળ છે, આ બિનકુશળ છે, 125 બીજા, તો n2 થશે સંખ્યા, x બાર 2 કેટલો? 150. બધા કારીગરો, ફરી પાછું વાત આવી બધાનો એટલે શું કહેવાશે? x બાર c કહેવાશે. બરાબર, તો
तो x बार c n1 x बार 1 कुशल कारीगरो एनो मध्य बिन कुशल कारीगरो एनो मध्य x बार c शोधवा इजी જ ફરી પાછો એક પ્રશ્ન છે સૂત્ર કેટલો લાંબો થશે તો બે સુધી બે જવાબ કુશળ અનકુશળ અહીંયા 3 હતી અહીંયા 2 હતી અહીંયા ફરીથી 2 છે સૂત્ર લખી મિશ્ર મધ્યક x બાર c બધાનો મધ્ય x બાર c n1 x1 x બાર 1 n2 x બાર 2 n2 n1 n2 75 મૂક્યા આરે પછી 280 બરાબર 75 નહીં 280 આવશે સર 280 આનો મધ્ય 75 ગુણ્યા 280 ને 125 n2 150 આવશે કુશળનો બિન કુશળનો અને કુશળનો અહીંયાથી ઉપાડી અહીંયા રાખી દીધું પછી સિમ્પલ છે આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર જે જવાબ આવે એનો સરવાળો 39750 નીચે n1 અને n2 75 then 125 આવે 239,750 ભાગે 198.75 આપણું શું આવશે ફાઇનલ જવાબ આવશે તો મિશ્ર મધ્યકના દાખલાની અંદર આપણે ખાસ એ જોવાનું છે મિત્રો કે જ્યારે આપણે દાખલો ગણીએ છીએ તો એક કરતાં વધારે મધ્યકની માહિતી આપેલી હશે પછી એના જેવું જે ભારિત મધ્યક પણ આવશે તો બંને વચ્ચે ડિફરન્સ છે આપણને ખબર પડવી જોઈએ અહીં સ્પષ્ટ વાત છે એક કરતાં વધારે મધ્યક છે મિશ્ર મધ્યકનો દાખલો આવે છે તો આપણે 3 દાખલા છે એ જોયા છે બરાબર 3 દાખલા સારા હતા અને છે એ એક દાખલો સ્વાધ્યાયનો અને 2 ઉદાહરણો જોયા એના પછીના વિડીયોની અંદર છે આપણે છે આના એક સારો દાખલો છે ઇમ્પોર્ટન્ટ દાખલો છે એની વાત કરશું અને ભારત મધ્યકના સૂત્રની વાત કરશું અથવા તો સ્વાધ્યાયની અંદર જે હશે એ આપણે લઈ લઈશું અસ્સલામુ અલૈકુમ